શ્રી રઘુનાથજી ભક્તિની વિશેષ અનુકૂળ રહે છે. એથી જ માયા તેનાથી અત્યંત બીતી રહે છે. જેના હૃદયમાં ઉપમા રહિત અને ઉપાધિ રહિત વિસ્તૃત રામ ભક્તિ સદા કોઈ બાધા રોકટોક વિના વસે છે. તેને જોઈને માયા સંકોચાઈ જાય છે. તેના પર તે પોતાની પ્રભુતા થોડીક પણ નથી ચલાવી શકતી. આવો વિચાર કરીને જ જે વિજ્ઞાની મુનિ છે તે પણ સર્વે સુખોની કારણ ભક્તિની જ યાચના કરે છે. શ્રી રઘુનાથજીનું આ રહસ્ય ગુપ્ત મર્મ જલ્દી કોઈ પણ નથી જાણી શકતું. શ્રી રઘુનાથજીની કૃપાથી જ જે આને જાણી જાય છે તેને સ્વપ્નમાંય મોહ નથી થતો. હે ચતુર ગરુડજી, જ્ઞાન અને ભક્તિનો બીજો પણ ભેદ સાંભળો, જેના સાંભળવાથી શ્રી રામચંદ્રજીના ચરણોમાં સદા અક્ષીણ પ્રેમ થઈ જાય છે. હે તાત, આ અકથનીય કહાણી સાંભળો. આ સમજતા જ બને છે, કહી નથી શકાતી. જીવ ઈશ્વરનો અંશ છે, એટલા માટે તે અવિનાશી, ચેતન, નિર્મળ અને સ્વભાવથી સુખનો ભંડાર છે. હે ગોસાઈ, તે માયાને વશીભૂત થઈને પોપટ અને વાંદરાની જેમ પોતાની મેળે જ બંધાઈ ગયો. આ પ્રમાણે જડ અને ચેતનમાં ગ્રંથિ ગાઢ પડી ગઈ. જો કે તે ગ્રંથિ મિથ્યા જ છે તો પણ તેનાથી છૂટવામાં કઠિનતા છે. ત્યારથી જીવ સંસારી થઈ ગયો, એટલે કે જન્મ મરણના બંધનમાં પડી ગયો. હવે ન તો ગાંઠ છૂટે છે અને ન તે સુખી થાય છે. વેદો અને પુરાણોએ ઘણા જ ઉપાયો બતાવ્યા છે, પણ તે ગ્રંથિ છૂટતી નથી, બલકે અધિકાધિક ગૂંચવાતી જ જાય છે. જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકાર વિશેષ રૂપે છવાઈ રહ્યો છે. એથી ગાંઠ દેખાતી જ નથી. તે છૂટે કેવી રીતે? જ્યારે કદીક ઈશ્વર એવો સંયોગ, જેવો આગળ કહેવાયો છે, ઉપસ્થિત કરી દે છે, ત્યારે પણ કદાચિત જ તે ગ્રંથિ છૂટી શકે છે. શ્રી હરિની કૃપાથી જો સાત્વિકી શ્રદ્ધારૂપી સુંદર ગાય હૃદયરૂપી ઘરમાં આવીને વસી જાય, અસંખ્ય જપ, તપ, વ્રત, યમ અને નિયમ આદિ શુભ ધર્મ અને આચરણ જે શ્રુતિએ કહ્યા છે, તે જ ધર્માચાર રૂપી લીલા તૃણો એટલે કે ઘાસ ને જ્યારે તે ગાય ચરે અને આસ્તિક ભાવરૂપી નાના વાછરડાને પામીને તે પારસો મૂકે, નિવૃત્તિ એટલે કે સંસારિક વિષયોથી અને પ્રપંચોથી હટીને નેતૃ એટલે કે ગાયને દોહતા સમય પાછલા પગ પર બાંધવાની દોરડી છે, વિશ્વાસ એટલે કે દૂધ દોહવાનું વાસણ છે, નિર્મળ નિષ્પાપ અને મન જે સ્વયં પોતાનો દાસ છે, પોતાના વશમાં છે, દોહનારો આહિર છે. હે ભાઈ, આ પ્રમાણે ધર્માચારમાં પ્રવૃત્ત સાત્વિકી શ્રદ્ધારૂપી ગાયથી ભાવ નિવૃત્તિ અને વશમાં કરેલા નિર્મળ મનની સહાયતાથી પરમ ધર્મમય દૂધ દોહીને એને નિષ્કામ ભાવરૂપી અગ્નિ પર સારી રીતે ઉકાળી પછી સમા અને સંતોષરૂપી હવાથી તેને ઠંડુ કરે અને ધૈર્ય તથા સમ મનને નિગ્રહરૂપી મેળવણ નાખીને એને જમાવે, ત્યારે મુદિતા પ્રસન્નતા રૂપી ગોળામાં તત્વ વિચારરૂપી રવૈયાથી દમ ઇન્દ્રિય દમનના આધારે દમરૂપી સ્તંભ આદિના આધારે સત્ય અને સુંદર વાણીરૂપી દોરડી લગાડીને એને મથે અને મથીને પછી એમાંથી નિર્મળ સુંદર અને અત્યંત પવિત્ર વૈરાગ્યરૂપી માખણ કાઢી લે, ત્યારે યોગરૂપી અગ્નિ પ્રગટ કરીને એમાં સમસ્ત શુભાશુભ કર્મરૂપી ઈંધણ લગાડી દે, સર્વે કર્મોને યોગરૂપી અગ્નિમાં ભસ્મ કરી નાખે. જ્યારે વૈરાગ્યરૂપી માખણનો મમતારૂપી મેલ બળી જાય, ત્યારે બચેલા જ્ઞાનરૂપી ઘીને નિશ્ચયાત્મિકા બુદ્ધિથી ઠંડુ કરે, ત્યારે વિજ્ઞાનરૂપિણી બુદ્ધિ તે જ્ઞાનરૂપી નિર્મળ ઘીને પામીને તેનાથી ચિત્તરૂપી દીવાને ભરી સમતાની દિવેટ બનાવીને તેના પર તેને દ્રઢતાપૂર્વક જમાવીને રાખે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ અને સત્વ, રજ અને તમ ત્રણેય ગુણરૂપી કપાસમાંથી તુર્યાવસ્થારૂપી રૂને કાઢીને અને પછી એને સમારીને સુંદર કડક દિવેટ બનાવે. આ પ્રમાણે તેજનો ભંડાર વિજ્ઞાનમય દીપકને પેટાવે, જેના સમીપ જતાં જ મદ આદિ સર્વે પતંગિયા બળી જાય છે. સોહમસ્મિ, તે બ્રહ્મ હું જ છું. આ જે અખંડ તૈલ ધારાવત કદી ન તૂટનારી વૃત્તિ છે, તે જ્ઞાનરૂપી દીપકની પરમ પ્રચંડ દીપશિખા જ્યોત છે. આ પ્રમાણે જ્યારે આત્માનુભવના સુખનો સુંદર પ્રકાશ પ્રસરે છે, ત્યારે સંસારના મૂળ
ભેદરૂપી ભ્રમનો નાશ થઈ જાય છે અને મહાન બળવતી અવિદ્યાના પરિવાર મોહ આદિનો અપાર અંધકાર મટી જાય છે. ત્યારે તે જ વિજ્ઞાન રૂપિણી બુદ્ધિ આત્માનુભવરૂપ પ્રકાશને પામીને હૃદયરૂપી ઘરમાં બેસીને તે જળ ચેતનની ગાંઠ ખોલે છે. જો વિજ્ઞાન રૂપિણી બુદ્ધિ તે ગાંઠને ખોલી શકે ત્યારે આ જીવ કૃતાર્થ થાય છે. પરંતુ હે પક્ષીરાજ ગરુડજી, ગાંઠ ખોલતા જાણીને માયા પાછી અનેક વિઘ્ન કરે છે. હે ભાઈ, તે ઘણી જ રિદ્ધિ સિદ્ધિઓને મોકલે છે, જે આવીને બુદ્ધિને લોભ દેખાડે છે અને તે રિદ્ધિ સિદ્ધિઓ કળ બળ અને છળ કરીને સમીપ જઈ પાલવના વાયુથી તે જ્ઞાનરૂપી દીપકને બુઝાવી દે છે. જો બુદ્ધિ ઘણી ચતુર થઈ તો તે એને રિદ્ધિ સિદ્ધિને અહિતકારી હાનિકારક સમજીને તેમની સામે જોતી પણ નથી. આ પ્રમાણે જો માયાના વિઘ્નોથી બુદ્ધિને અડચણ ન થઈ તો પછી દેવો ઉપાધિ કરે છે. ઇન્દ્રિયોના દ્વાર હૃદયરૂપી ઘરના અનેક ઝરૂકા છે. ત્યાં પ્રત્યેક ઝરૂકે દેવ થાણું કરીને અડ્ડો જમાવીને બેઠો છે. જેવા જ તે વિષયરૂપી વાયુને આવતા જુએ છે કે તરત જ હઠપૂર્વક કમાડ ખોલી નાખે છે. જેવો જ તે ઉગ્ર વાયુ હૃદયરૂપી ઘરમાં જાય છે તેવો જ તે વિજ્ઞાનરૂપી દીપક બુઝાઈ જાય છે. ગાંઠ પણ ન છૂટી, તે આત્માનુભવરૂપ પ્રકાશ પણ નષ્ટ થઈ ગયો. વિષયરૂપી વાયુથી બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ. બધું કર્યું કાર્યું ચોપટ થઈ ગયું. ઇન્દ્રિયો અને તેમના દેવતાઓને જ્ઞાન સ્વાભાવિક રૂપે જ નથી ગમતું, કારણ કે એમની વિષય ભોગોમાં સદાય પ્રીતિ રહે છે અને બુદ્ધિને પણ વિષયરૂપી હવાએ બહાવરી બનાવી દીધી છે. તો પછી ફરીથી તે જ્ઞાનરૂપી દીપકને એ જ રીતે કોણ પ્રગટાવે? આ પ્રમાણે જ્ઞાનરૂપી દીપ હોલવાઈ જાય ત્યાર પછી જીવ અનેક પ્રકારની સંસ્કૃતિ જન્મ મરણાદિના ક્લેશ પામે છે. હે પક્ષીરાજ, હરિની માયા અત્યંત દુસ્તર છે, તે સહજમાં જ સરળતાથી નથી તરી શકાતી. જ્ઞાન કહેવામાં, સમજવામાં કઠિન, સમજાવવામાં કઠિન, સાધવામાં કઠિન. જો ધૂણાક્ષર ન્યાયથી સંયોગવશ કદાચિત આ જ્ઞાન થઈ પણ જાય તો પછી તેને બચાવી રાખવામાં અનેક વિઘ્ન છે. જ્ઞાનનો માર્ગ કૃપાણ બે ધારી તલવારની સમાન છે. હે પક્ષીરાજ, આ માર્ગમાંથી પડતા વાર નથી લાગતી. જે આ માર્ગને નિર્વિઘ્ન નભાવી લઈ જાય છે તે જ કૈવલ્ય મોક્ષ રૂપ પરમપદને પ્રાપ્ત કરે છે. સંત, પુરાણ, વેદ અને તંત્ર આદિ શાસ્ત્ર સૌ આ જ કહે છે કે કૈવલ્ય રૂપ પરમપદ અત્યંત દુર્લભ છે. પરંતુ હે ગોસાઈ, તે જ અત્યંત દુર્લભ મુક્તિ પણ શ્રી રામચંદ્રજીને ભજવાથી ઈચ્છા કર્યા વિના જબરજસ્તીથી આવી જાય છે. જેમ સ્થળના વિના જળ નથી રહી શકતું, ભલે કોઈ કરોડો પ્રકારના ઉપાય જ કેમ ન કરે, તેમજ હે પક્ષીરાજ સાંભળો, મોક્ષ સુખ પણ શ્રી હરિની ભક્તિને ત્યજીને નથી રહી શકતું. આવો વિચાર કરીને બુદ્ધિમાન હરિભક્ત ભક્તિ પર લોભાયમાન રહીને મુક્તિનો તિરસ્કાર કરી નાખે છે. ભક્તિ કરવાથી સંસ્કૃતિ જન્મ મૃત્યુ રૂપ સંસારની જળ અવિદ્યા પ્રયત્ન અને પરિશ્રમ વિના જ સ્વયં પોતે તેવી જ રીતે નષ્ટ થઈ જાય છે. જેમ ભોજન કરવામાં આવે તો તૃપ્તિને માટે અને તે ભોજનને જઠરાગ્નિ સ્વયં પોતે આપણી ચેષ્ટા વિના પચાવી નાખે છે. આવી સુગમ અને પરમ સુખ આપનારી હરિભક્તિ જેને ન ગમે એવો મૂળ કોણ હશે? હે સર્પોના શત્રુ ગરુડજી, હું સેવક છું અને ભગવાન મારા સેવ્ય સ્વામી છે. આ ભાવ વિના સંસારરૂપી સમુદ્રમાં તરવું નથી બની શકતું. આવું સિદ્ધાંત વિચારીને શ્રી રામચંદ્રજીના ચરણો કમળોનું ભજન કરો.